વેલકમ ટુ રંજન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે વાયરમેન ક્લાસ 3 G3+B ની અંદર વાયરમેન ક્લાસ 3 ની પરીક્ષા આવવાની છે. 1 મહિના જેટલો સમય બાકી છે, બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો આવતા હતા કે છેલ્લા 1 મહિનાની અંદર કેવી રીતના તૈયારી કરવી. હજી ઘણા બધા લોકો એવા વિદ્યાર્થી મિત્રો પણ છે કે જેને થોડાક સિલેબસની માહિતી નથી, બરાબર. તો છેલ્લા 1 મહિનામાં આપણે કેવી રીતના પ્રિપરેશન કરીએ, શું વધારે ધ્યાન દઈએ કે જેથી આપણે એક સારો સ્કોર કરી અને આપણે નોકરી તરફ જઈ શકીએ છીએ, બરાબર. ટોટલ 66 જગ્યા છે. 66 ની અંદર આપણે જો વારો લેવો હોય તો સારામાં સારો સ્કોર આપણે કરવો પડશે, બરાબર. 1 બાય 1 આપણે જોતા જઈએ. સૌથી પહેલા હું તમને પરીક્ષા પદ્ધતિ જણાવી દઉં, બરાબર. એટલે તમને બેઝિક પહેલાથી આઈડિયા આવી જાય. ટોટલ તમારું જે પેપર છે, બરાબર, 210 ગુણનું રહેવાનું છે. 210 MCQ હશે. 210 ગુણ એટલે એક MCQ નું 1 માર્ક છે, બરાબર. CBRT પદ્ધતિ છે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ જેને કહેવામાં આવે છે, બરાબર. એટલે તમારે કોઈ પણ એક્ઝામ સેન્ટર ઉપર જવાનું છે, ત્યાં તમારી જે એક્ઝામ હશે કોમ્પ્યુટર બેઝડ હશે, એટલે કોમ્પ્યુટરની અંદર તમારે ઓનલાઈન એક્ઝામ દેવાની છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ આપણે પરીક્ષાની અંદર 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B. સૌથી મહત્વની વસ્તુ, રીઝનિંગ 30 માર્કનું છે, મેથ્સ 30 માર્કનું છે પાર્ટ A ની અંદર. એટલે પાર્ટ A છે એ ટોટલ 30 ને 30 60 ગુણનો બન્યો. 60 MCQ હશે, 60 ગુણ, 60 માર્ક, બરાબર. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ પાર્ટ A ની અંદર મિનિમમ 40% માર્ક લેવાના છે. 40% એટલે એનો મતલબ એવો ગયો 6 ચોક 24, એટલે 24 ગુણ તો તમને મિનિમમ આવવા જોઈએ. ઓછામાં ઓછા 24 ગુણ આવવા જોઈએ, બરાબર. આ 60 માંથી આ પાસિંગ માર્ક્સ છે, ખાસ ધ્યાન દેજો. આટલા તો હોવા જ જોઈએ, બરાબર. ત્યાર પછી આપણે પાર્ટ B ની વાત કરીએ તો કે પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ 10 માર્કનું છે, વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ જેને કહેવામાં આવે છે 10 માર્કનું છે, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 10 માર્કનું છે, બરાબર. તો આ બધું 30 માર્કનું ટોટલ થયું. આને નોન ટેકનિકલ જે આપણે કહીએ છીએ, બરાબર. અને ત્યાર પછી ટેકનિકલ એટલે કે જે આપણું ઇલેક્ટ્રિકલના વિષયો છે એમાંથી 120 માર્કનું, એટલે પાર્ટ B ટોટલ તમારો 150 માર્કનો છે, બરાબર. 150 માર્કનો પાર્ટ B છે. પાર્ટ A છે એ 60 માર્કનો છે. 150 વત્તા 60 કરો એટલે ટોટલ 210 માર્કનું તમારું પેપર બનશે. ડન. એકની હારે જ પેપર હશે, બરાબર. એટલે એવું નથી કે ભાઈ પેલા અલગ પેપર હશે ને બીજું અલગ પેપર હશે. એકની હારે 3 કલાકનો તમને સમય આપવામાં આવશે, બરાબર. 0.25 નેગેટિવ માર્કિંગ છે. આ ખાસ ધ્યાન દેવાનું છે. જો તમારો ક્વેશ્ચનનો આન્સર ખોટો પડે છે તો 0.25 છે નેગેટિવ માર્કિંગ થશે, બરાબર. આટલું એક તમારે ખાસ ધ્યાન દેવાનું છે, ઓકે. 0.25 નેગેટિવ માર્કિંગ હશે. પેપર આપણું ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં હશે, એટલે એની કાંઈ ચિંતા નથી. એક ખાલી ઇંગ્લિશનું જે પેપર રહેશે, બરાબર, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે છે, તો એ જ મેઇન વસ્તુ છે કે એ તમારું ઇંગ્લિશમાં રહેશે. બાકી ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે, એટલે એની કાંઈ આપણે બહુ વધારે ચિંતા કરવાની જરૂર, લેંગ્વેજ વાઇઝ તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. આ પરીક્ષા પદ્ધતિ થઈ તમારી, ઓકે. હવે આપણે ટેકનિકલની વાત કરીએ, બરાબર. ટેકનિકલ અહીંયા મેં લખેલું છે તો કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ 120 માર્ક જે તમે ITI કરેલું છે, બરાબર. તો એના એ જ વિષય ઉપર આપણે બધું જે પહેલાથી ભણી ગયેલા છીએ એ જ 120 માર્કમાં પૂછાવાનું છે. તો એના ઉપર સૌથી વધારે પહેલા ફોકસ કરવાનું છે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો સૌથી મહત્વની વસ્તુ તો કે ટેકનિકલની અંદર તમે જુઓ મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ, બરાબર. એના પણ કયા ટોપિક અથવા કયા વિષયમાંથી કેટલા માર્કનું પૂછાશે એ પણ એ લોકોએ આપી દીધું છે. મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ એટલે કે બેઝિક ઇલેક્ટ્રિકલ જેને કહીએ છીએ 10 ગુણનું પૂછાશે, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આપણે તમે જો ઓહમનો નિયમ આવી જાય, KCL KVL આવી જાય, કરંટ, વોલ્ટેજ, વર્ક, પાવર, એનર્જી, બરાબર. આ રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, એ બધાય ટોપિક જે છે આની અંદર કવર થઈ જાય છે. બેઝિક ઇલેક્ટ્રિકલ 10 માર્કનું તમને પૂછાશે, ક્લિયર. પછી એની જ અંદર AC સર્કિટ, જો પાછું AC સર્કિટ અલગ આપ્યું છે. બાકી આપણે બધાને આઈડિયા છે કે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર જ આપણે DC સર્કિટ AC સર્કિટ બે ભેરું આવતું હોય, એટલે ટોટલ તમે આમ જોવા જાવ તો AC સર્કિટ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ 20 માર્કનું તમારે કવર કરે છે. હવે AC સર્કિટની અંદર આપણને બધાને આઈડિયા છે તો કે ભાઈ આપણે શરૂઆતમાં છે ને વ્યાખ્યાઓથી શરૂ થાય તો કે ભાઈ બેઝિક AC ફંડામેન્ટલ્સ છે, તો AC પાવર કેવી રીતના જનરેટ થાય છે, પછી સાયકલની વ્યાખ્યા, ફ્રીક્વન્સીની વ્યાખ્યા, ટાઈમ પીરિયડની વ્યાખ્યા, બરાબર. ત્યાર પછી RMS વેલ્યુ, એવરેજ વેલ્યુ, એના પછી પીક ફેક્ટર, ફોર્મ ફેક્ટર, રજિસ્ટર સિરીઝ આપણે સિરીઝ RL સર્કિટ, RC સર્કિટ, બરાબર. ત્યાર પછી તમે જુઓ RLC સર્કિટ છે, પછી પ્યોર રજિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ સર્કિટ, આ બધું એની અંદર કવર થાય છે. તો એ તમારે 10 ગુણનું પૂછાશે, ઓકે. હવે ત્યાર પછી તમે જુઓ DC જનરેટર અને મોટર, બરાબર. તો કે ખાલી જનરેટર અને મોટર 10 માર્કની અંદર પૂછાશે. તો એની અંદર એનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, લોસીસ, એફિશિયન્સી એ બધું એની અંદર કવર થઈ જશે, બરાબર. આખું જનરેટર મોટર આપણને આવડતું હોવું જોઈએ, એટલે ફિક્સ કહી દીધું છે 10 માર્કની અંદર DC જનરેટર મોટર પૂછાશે. પછી ટ્રાન્સફોર્મર 10 માર્કમાં પૂછાશે. તો ટ્રાન્સફોર્મરનું તમે જુઓ તો કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, એની એફિશિયન્સી, એના લોસ છે, મેક્સિમમ કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી,
બરાબર. તો આ બધા ટોપિક એના કન્સ્ટ્રક્શનમાંથી, એના ત્યાર પછી તમે સિદ્ધાંતમાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે. કોપર લોસમાંથી ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. તો એ 10 માર્કનું તમને ટ્રાન્સફોર્મર. એટલે મેઇન વસ્તુ એ છે કે મેં છે ને, જો સિલેબસ તમારી પાસે પીડીએફ હોય અને તમે જોઈ હોય તો બરાબર, એમાં થોડાક આડા ટોપિક લખેલા છે. મેં એ સિક્વન્સ રાખેલી છે કે તમે આ પ્રમાણે તૈયારી કરો. સૌથી પહેલા આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ, તો કે એ 20 માર્કનું છે, બરાબર. આ તમે અહીંયા ગણતરી કરી લ્યો તો બેઝિક ઇલેક્ટ્રિકલ ખાલી 20 માર્કનું છે, બરાબર. ત્યાર પછી તમે અહીંથી જુઓ ડીસી જનરેટર મોટર, ટ્રાન્સફોર્મર, એસી, સિંગલ ફેઝ અને 3 ફેઝ મોટર. ટોટલ 30 માર્કનું આપણું ઇલેક્ટ્રિકલ મશીન થઈ ગયું. ખાલી આખું મશીન આપણે ગણતરી કરીએ ને, એસી, સિંગલ ફેઝ મોટર અને 3 ફેઝ મોટર, ટ્રાન્સફોર્મર અને ડીસી જનરેટર અને મોટર, બરાબર. તો એ ટોટલ આપણું 30 માર્કનું કવર થઈ ગયું. ડન. આ બે ભેગા થઈને 50 માર્ક થયા. ખાલી બે વિષય 50 માર્ક કવર કરે છે. જો પ્રોપર તમે તૈયાર કરેલા હોય તો તમને કાંઈ વાંધો ન આવે, 50 માંથી સારો સ્કોર કરી શકો છો. એના પછી તમે જો ઇલેક્ટ્રિકલ પાવર, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. ટ્રાન્સમિશન અને વિતરણ એટલે કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન છે. બેઝિક આપણે તમે જુઓ તો પાવર પ્લાન્ટમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ટ્રાન્સમિશન ઇન્સ્યુલેટર છે, સ્ટ્રિંગ એફિશિયન્સી છે, બરાબર. તો એવા બધા ક્વેશ્ચન છે, એમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો 10 ગુણનું પૂછાશે. ઓકે. ત્યાર પછી તમે જો માપવાના સાધનો એટલે જેને આપણે મેજરમેન્ટથી ઓળખીએ છીએ, બરાબર. મેઝરમેન્ટ. હવે આ લોકોએ તો અહીંયા શું છે, માપવાના સાધનો આપેલા છે અલગ અલગ પ્રકારના, જેમ કે ભાઈ મૂવિંગ આયરન, મૂવિંગ કોઇલ છે. આની અંદર સૌથી મહત્વનું આપણે પાવર ફેક્ટર મેઝર, આપણે 2 વોટમીટર મેથડથી પાવર જે મેજરમેન્ટ કરીએ છીએ, તો એ મેથડમાંથી ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે માપવાના સાધનોમાંથી, બરાબર. પછી આ કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, ક્યાં વપરાય છે, ઓકે. તો એવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર. કે જેમ કે ભાઈ સાદી ને સિમ્પલ વસ્તુ છે કે એમઆઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એ એસીમાં વપરાશે, ડીસીમાં વપરાશે, એસી ડીસી બંનેમાં વપરાશે કે, બરાબર. આવા ક્વેશ્ચન તમને આવી શકે છે. પરમેનન્ટ મેગ્નેટ, મૂવિંગ કોઇલ છે, ઇન્ડક્શન પ્રકારનું મીટર છે. તો આવી રીતના નીચે 4 ઓપ્શન આપેલા હોય કે ભાઈ કઈ વસ્તુ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, અથવા કયો કરંટ કે વોલ્ટેજ માપવા માટે આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. એના માટે એવા ક્વેશ્ચન્સ તમને આવી શકે છે. બાકી 2 વોટમીટર મેથડ વાળી જે પાવર મેઝરમેન્ટ વાળી મેથડ છે, એમાંથી તમને પાવર ફેક્ટર વાળો ક્વેશ્ચન આવી જ શકે છે મોસ્ટ આઈએમપી, બરાબર. હવે એટલે અહીંયા તમે જુઓ ને તો ટોટલ અહીંથી તમે ગણતરી કરો ને એટલે 20 માર્કનું આ થયું. એટલે હવે તમે અહીંયા 70 સુધી પહોંચી ગયા, બરાબર. 70 માર્ક સુધી તમારું કવર થયું. અને તમે આઈટીઆઈ કરેલું હોય તો આ તમને થોડું ઘણું તો આવડતું જ હોતું હશે, બરાબર. હવે ત્યાર પછી તમે જુઓ તો કે બે અલગ અલગ વિષય છે. મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ, બરાબર. મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ કીધેલું છે. તો આની અંદર છે ને બે અલગ અલગ, અને આ મકાન વિદ્યુતીકરણ, આમ જોવા જઈએ તો એ વાયરિંગનો જ ક્વેશ્ચન છે. ટોટલ 30 માર્ક કવર કરે છે, બરાબર. ટોટલ છે એ 30 માર્ક કવર કરે છે. 10 ગુણ છે એ મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ અને મકાન વિદ્યુતીકરણ એટલે 20 માર્ક, બરાબર. ટોટલ 30 માર્કનું કવર કરે છે. હવે એની અંદર તમે જુઓ તો કે ભાઈ તમને સિમ્બોલ, ઓકે, જે કંઈ પણ આપણા ઇલેક્ટ્રિકલના સિમ્બોલ્સ હોય છે એ સિમ્બોલ્સ છે. વાયરિંગના પ્રકાર, વાયરના પ્રકાર, ઓકે, અલગ અલગ તમે જુઓ ગોડાઉન વાયરિંગ છે, ત્યાર પછી આપણે કોરિડોર વાયરિંગ છે, બરાબર. અલગ અલગ તમે જુઓ તો કે ભાઈ એ પ્રકારના વાયરિંગ્સ છે. વાયરિંગની પદ્ધતિઓ છે, ઓકે. તો ટનલ વાયરિંગ ને એવું ઘણું બધું આની અંદર ટોપિક્સ લખેલા છે. તો એ બધું આની અંદર આવી જાય છે, ઓકે. અલગ અલગ પ્રકારના વાયરિંગ્સ છે, વાયર્સ છે, ઘણું બધું આપણે આની અંદર કવર કરેલું છે. તો આ તમારું 30 માર્કનું થાય છે. પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ 10 ગુણનું છે, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર બેઝિકલી તમે જુઓ તો બેઝિક તમે પાવર ઇલેક્ટ્રોનિક્સના ટોપિક છે, તો એની અંદર છે ને રેક્ટિફાયર છે, ઇન્વર્ટર શું કામ કરે છે, આવા ક્વેશ્ચન આવી શકે છે. રેક્ટિફાયર છે, ઇન્વર્ટર શું કાર્ય કરે છે, બરાબર. ચોપરનું શું કાર્ય છે. ત્યાર પછી તમે જુઓ એસસીઆર નો સિમ્બોલ પૂછી લે. સિમ્બોલમાંથી ખાસ સિમ્બોલ છે ને તમે સૌથી વધારે કરજો, બરાબર. સિમ્બોલ આપણને પૂછાઈ શકે છે. જેમ કે એસસીઆર નો સિમ્બોલ તમને પૂછી શકે છે, બરાબર. અથવા એસસીઆર નો સિમ્બોલ આપેલો કે નીચેનામાંથી કયું ડિવાઇસ છે, મોસ્ફેટ છે, ટ્રાયએક છે, ડાયએક છે, બરાબર. એમસીટી છે, એસયુએસ છે, અલગ અલગ પ્રકારના ડિવાઇસ આવતા હોય છે પાવર ઇલેક્ટ્રોનિક્સના, તો એ પૂછાઈ શકે છે. પછી તમને ટોપિકમાં કીધેલું છે કે એસસીઆર ટર્ન ઓન ટર્ન ઓફ મેથડ, બરાબર. તો ટર્ન ઓન અને ટર્ન ઓફ, એસસીઆર એક વખત ચાલુ થઈ જાય પછી એને બંધ કરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે, એને કોમ્યુટેશન કહેવામાં આવે છે. તો એ પદ્ધતિ પણ તમને પૂછાયેલી છે. તો એમાંથી પણ ક્યાંક તમને નાના નાના ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે એ પાવર ઇલેક્ટ્રોનિક્સ તમારે કવર થઈ જાય. પછી સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ, બરાબર. એટલે હેન્ડ ટૂલ્સ આપણે કોઈ પણ કાર્ય કરવા માટે કયા પ્રકારના હેન્ડ ટૂલ્સનો એનો ઉપયોગ કરીએ છીએ એ તમારે ભણવાનું થશે. અને ત્યાર પછી સલામતી પ્રેક્ટિસ એટલે મેઇન વસ્તુ છે સેફટી. તો સેફટીની અંદર એ લોકોએ ફાયર સેફટી કીધેલું છે. પછી બેઝિકલી વસ્તુ તો કે હેલ્મેટ છે, ચશ્મા, ગોગલ્સ જેને કહેવામાં આવે છે, બરાબર. પછી આપણે નોઝ માસ્ક છે, ઇયર પ્લગ છે, હેન્ડ ગ્લવ્સ છે, ઓકે. પછી હાર્નેસ છે, ત્યાર પછી આપણે એ ઉપયોગ કરતા હોઈએ છીએ હાર્નેસ છે. પછી આપણે સેફટી શૂઝ છે, અલગ અલગ પ્રકારના જે ડિવાઇસીસ ઉપયોગ કરતા હોય છે એના તમે સિમ્બોલ ખાસ કરી નાખજો. એના એ કઈ જગ્યાએ શું વપરાય છે, બરાબર. એવા ડિવાઇસીસનો આપણે ખાસ કરી લેવાના છે. ક્લિયર. ફાયરમાંથી, ફાયર સેફટીમાંથી, એમાંથી મતલબ ફાયર કેટલા પ્રકારની આગ હોય ને એવું બધું, અથવા ફાયર એક્સટિંગ્યુશરના પ્રકારને એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. તો એ તમારે તૈયાર કરવાના થાય.
હવે આ બધા તમારે છે ને ભાઈ તૈયાર કરવાના છે. વધારે ને વધારે ભાઈ તમારે મહેનત જે કરવાની છે આ 120 ગુણની અંદર કરવાની છે. ટેકનિકલની અંદર તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. 120 ગુણ કવર કરે છે. ત્યાર પછી તમે ઉતરી શકો ને તો ભાઈ તમે મેન એટલે કરવાનું તો છે જ, આમાંથી મિનિમમ તો 24 આવવાના છે, પણ મેથ્સ રીઝનિંગની હવેથી ડેઈલી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો, બરાબર. ભલે આની અંદર તમારે બેઝિક દાખલાઓ પૂછાઈ શકે છે, બરાબર, કારણ કે તમારા ATI ના લેવલમાં બહુ અઘરું કહી શકાય, પણ મેન કહેવાનો મિનિંગ એવો છે કે ભાઈ તમે ડેઈલી 5-10 દાખલાની પ્રેક્ટિસ કરો. તમને જે કાંઈ પણ મેથ્સ અને રીઝનિંગનો તમને સિલેબસ આપેલો છે, તો ખાસ ઘણા બધા યુટ્યુબ ચેનલો એવી છે કે જે લોકોએ જૂના GSSB ના પેપર સોલ્યુશન કરાવેલા છે. જે GSSB જેટલા પેપર લઈ છે ને, બરાબર, એની આમ જોવા જાય તો કોમન પદ્ધતિ છે. તો તમે 3-4 પેપરના સોલ્યુશન જોઈ લેશો ને, બરાબર, તો એનાથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ આવા ક્વેશ્ચન કરું તો હું એટલી સારો ડિસેન્ટ સ્કોર આની અંદર લેવી શકીશ. મને ખબર છે ITI ના વિદ્યાર્થી મિત્રો હશો તો એને મેથ્સ ને રીઝનિંગમાં પ્રોબ્લેમ પડવાની છે, બરાબર, પણ થોડુંક જો તમે મહેનત કરશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. આરામથી સારો સ્કોર તમે આની અંદર કરી શકો છો, બરાબર. 24 તો મિનિમમ લેવાના જ છે, બરાબર. અને આની અંદર તમે ગણો તો ભાઈ 150 માર્ક છે, બરાબર, તો 15 ચોક 60 એટલે મિનિમમ 60 માર્ક તમારે લેવા પડશે. અને ઓવરઓલ તમે ગણતરી કરો ને તોય 84 માર્ક તો મિનિમમ તમારે લેવા જ પડશે. આ પાસિંગ માર્ક્સ થાય, બરાબર. 210 ના આપણે 40% ગણતરી કરીએ તો એ તમે ગણતરી કરશો 84 માર્ક જેવું થશે, એટલે એ તમારે મિનિમમ લેવા પડશે, બરાબર. કેમ આપણે 100 માંથી 35 માર્ક પાસ થવા માટે જોઈએ, 35 આવે એટલે પાસ. તો આ ખાલી પાસિંગ. નોકરી મેળવવા માટે તમારે મેરિટમાં આવવું જોઈએ, બરાબર. એટલે સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ રીઝનિંગ અને મેથ્સના જૂના પેપર સોલ્યુશન જુઓ, બરાબર. જે હમણાં GSSB માં રિસેન્ટ જે એક્ઝામ લેવાયેલી હોય એ બધાના પેપર સોલ્યુશન ઘણી બધી ચેનલોએ ઉતારેલા છે, બરાબર, વિડીયો બનાવેલા છે. એ વિડીયો જોઈ નાખો ડેઈલી 5-10. હવે તો જો કે તમારી પાસે 1 મહિનો છે એટલે ઓલરેડી તમારી પાસે હવે આ ના કરવા સિવાય કંઈ ટાઈમ જ નથી, બરાબર. તો એટલે વ્યવસ્થિત રીતે આમાં ફૂલ ફોકસ કરો અને ડેઈલી તમે પ્રેક્ટિસ કરો દાખલાની, બરાબર. પછી વર્તમાન પ્રવાહમાં થોડુંક બેઝિક નાનું તમે જોઈ લો. વર્તમાન પ્રવાહ કરંટ અફેર્સમાં કેવું દેખાય છે. જો ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે 10 માર્કનું. કોમ્પ્રિહેન્શન શબ્દનો મિનિંગ છે, તમને એક ફકરો આપ્યો હોય એમાંથી તમારે જવાબ લખવાના છે. સાદી ને સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો હવે આવા કોઈ યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવેલા હોય તો એ તમે જોઈ લ્યો. જનરલી ફકરામાંથી ફકરો વાંચવાનો છે ને એમાંથી જવાબ દેવાના છે. એટલે તમે સમજો કે આ 10 માર્કમાં માનો અંગ્રેજી કદાચ તમને ન આવડતું હોય, ગુજરાતીના 5 માર્ક મળી જાય. અંગ્રેજીના 5 માર્ક છે, ગુજરાતીના 5 માર્ક છે. ગુજરાતીના 5 માર્ક આપણે લાવી શકીએ એમ છીએ, કારણ કે ફકરો આપેલો છે એમાંથી જ આપણે જવાબ લેવાના છે. બીજું તો એમાં કઈ નવું છે નહીં. ઇંગ્લિશની અંદર થઈ શકે જો થોડી પ્રેક્ટિસ કરો, પણ ઇફ ઇન કેસ નથી ફાવતું તો આમાં ટાઈમ બગાડવા કરતા ગુજરાતીના 5 માર્ક આપણે ધ્યાનમાં રાખવાના છે, બરાબર. વર્તમાન પ્રવાહની અંદર બેઝિક વર્તમાન પ્રવાહો છે જે નાના હોય, બરાબર. તો જેમ કે હમણાં અત્યારે વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી ગયું છે, બરાબર. તો એવા ક્વેશ્ચન્સ બધા બેઝિક તૈયાર કરી દો ગેમ્સમાંથી ને એવા બધા, તો એ પણ તમને સારો સ્કોર કરાવી શકે છે, બરાબર. હવે બંધારણની વાત કરીએ. બંધારણમાં ભાઈ જો તમને ફાવતું હોય, બરાબર, તો કોઈ એક સારી યુટ્યુબ ચેનલ હોય એના બેઝિક વિડીયો તમે જોઈ લ્યો, બરાબર, તો તમને વાંધો નહીં આવે. તો આટલું તમે કરશો તો એ તમને આરામથી કવર થઈ જશે, ઓકે. એટલે બધું જો મેન તમે કેટલી અત્યાર સુધી તૈયારી કરેલી છે ને હવેના 1 મહિનામાં શું કરો છો ને, બરાબર, એ સૌથી મહત્વનું છે, બરાબર. કેટલું આવડે છે ને કેટલી તમે વધારે મહેનત કરો છો એટા ઉપર આધાર રાખશે, બરાબર. એટલે મેથ્સ રીઝનિંગમાં ધ્યાન દો. 60 માર્ક છે. પછી આની અંદર તમે જુઓ રોજ થોડું કરો. અને ટેકનિકલની અંદર તમે જુઓ મેં તમને જે સમજાવ્યું આ લેવલ પ્રમાણે પહેલા બેઝિક ઇલેક્ટ્રિકલ AC ફંડામેન્ટલ્સ આવડતું હોવું જોઈએ. મશીન આખું કરી નાખું, બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન છે, માપવાના સાધનો, મેજરમેન્ટ છે, એવું બધું કરો. પછી આ વાયરિંગ પ્રેક્ટિસ, મકાન વિદ્યુતીકરણ, બરાબર. 1 by 1 તમે જાતા જાઓ. આ ઉપરાંત આમાં હું તમને હજી વસ્તુ એડ કરી દઉં છું. એક તો સિમ્બોલ, બરાબર. જેટલા સિમ્બોલ હોય ને એ બધા સિમ્બોલ વાળા ક્વેશ્ચન કરી નાખો, ઓકે. પછી બીજા નંબરની વસ્તુ તો કે ભાઈ ફૂલ ફોર્મ. મેં જૂનું એક પેપર સોલ્વ કરાવ્યું હતું, બરાબર. આનું જે જૂનું આપણું વાયરમેનનું પેપર સોલ્વ કરાવ્યું હતું 2-3 વર્ષ પહેલાનું મારા ખ્યાલથી હતું. તો ઈ પેપરની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન હતા જેમાં ફૂલ ફોર્મ પૂછાયેલા છે, સિમ્બોલ પૂછાયેલા છે. તો ઈ પેપર સોલ્યુશન કરાવેલું હતું. હમણાં જે રિસેન્ટલી PH કેન્ડિડેટ માટે લેવાયેલું હતું ને ઈ પેપર મળતું નથી. એટલે હવે એમાં આપણી પાસે ઇસ્યુ છે કે ભાઈ ઈ પેપર મળી જાય તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આવું પૂછાય છે તો એ હું સોલ્યુશન કરાવી દઉં. પણ કોઈ પાસે એ પેપર નથી, બરાબર. એવા કોઈ વિદ્યાર્થી આપણા કોન્ટેક્ટમાં નથી કે જેની પાસે આ પેપર હોય. તો એટલે ખાસ આ 2 વસ્તુ તમે કરી લ્યો, તમને 5-10 માર્કનો ફાયદો થઈ જશે. સિમ્બોલ છે, ફૂલ ફોર્મ છે. સાદી ને સિમ્પલ વસ્તુ છે. BIS નો ફૂલ ફોર્મ પૂછ્યો છે, બરાબર. તમને ACSR નો ફૂલ ફોર્મ પૂછી લે. તમને એમ કે SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, બરાબર, ઓકે. તો આવા નાના ફૂલ ફોર્મ હોય છે એ તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો તો પણ તમને ઘણો બધો બેનિફિટ થઈ જાય.
પછી સિમ્બોલ છે, બરાબર. તમને એમ કીધું ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર ટેન્ક ઉપર એરો કરીને કીધું હોય કે આ શું છે, ક્લિયર. તો તમારે હવેનો જે સમય છે એ વધારેમાં વધારે સમય આની અંદર આપવાનો છે. છેલ્લો 1 મહિનો પ્રોપર તૈયારી કરશો તો સારો સ્કોર લઈ આવશો, તો તમે આપણી સફળતાપૂર્વક છે નોકરી સુધી પહોંચી શકશો, બરાબર. જોબ બહુ સારી છે, બરાબર, પણ એના માટે મહેનત તમારે 1 મહિનો હવે ફૂલ કરવી જોશે. જો તમે કદાચ ક્યાંય જોબ કરતા હોય, શક્ય હોય તો 1 મહિના માટે રજા રાખી લ્યો, બરાબર. ન રાખી શકતા હોય તો તમને જેટલો સમય મળે, 1 મહિનો આપણે કોઈના લગ્નમાં ન જાય તો ચાલશે, બરાબર, પણ આવનારી જિંદગી બહુ સારી થઈ જશે જો આની અંદર નોકરીએ લાગી ગયા તો. એટલે ફૂલ મહેનત કરવાની છે, બરાબર. MCQ પ્રેક્ટિસ માટે ખાસ MCQ પ્રેક્ટિસ માટે ભાઈ સૌથી મહત્વની વસ્તુ તમારી પાસે આ બુક હોવી જોઈએ. આ બુકમાંથી પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. આ તમારી પાસે બેઝિક ઇલેક્ટ્રિકલ MCQ આકાશ પબ્લિકેશનની બુક છે, 7500 MCQ છે આની અંદર. તો આના તમે બધું કવર થઈ જાય છે. આના MCQ પ્રોપર તમે તૈયાર કરી લેશો તોય તમને કાંઈ વાંધો નહીં આવે, બરાબર, પ્રોપર. તે પછી તમે ખાસ ધ્યાન દો, ટેસ્ટ સૌથી મહત્વની વસ્તુ છે. ટેસ્ટ સૌથી મહત્વની વસ્તુ છે. ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશનની અંદર ફ્રી ટેસ્ટ છે, બરાબર. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર ફ્રી ટેસ્ટ છે. આપણે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ જે પરીક્ષા લેવાતી હોય છે, જેટકો, પીજી, ડીજી, યુજી, એમજી ની અંદર, એ બધાની ટેસ્ટ ફ્રીમાં છે. બધી ટેસ્ટ આપી દો, બરાબર. એમાં એના પેપર છે, એના પણ પેપર મેં સોલ્યુશન કરાવેલા છે, તો એ યુટ્યુબમાં ફ્રીમાં છે, તો એ બધા પેપર સોલ્યુશન જોઈ લ્યો. એમાંય સિમ્બોલ્સ ને એ શું છે ને આ શું, એ બધું તમને આઈડિયા આવી જાય, બરાબર. તો એ પેપર સોલ્યુશન તમે જોઈ લ્યો. એ ઉપરાંત તમે ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ મેં મિશન જેટકો કરીને એક આપણા વિડીયોની સિરીઝ બનાવેલી છે, મિશન જેટકો. જેટકોની જ્યારે પડી એ તમે ભાઈ કોઈ કોર્સ ન પરચેસ કરો તો એટલા વિડીયો જોઈ નાખો, 20-25 વિડીયો છે, પેપર સોલ્યુશન જોઈ નાખો, બધા પેપર સોલ્યુશન તમે જોઈ નાખો, બરાબર. આ VS વાળા, ઓકે. ટેસ્ટ આપવા માટે આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એમાં ટેસ્ટ ફ્રીમાં છે, બરાબર. અને જેમ પરીક્ષા આવશે તો બની શકે હું કદાચ 50-100 માર્કની આપણી ટેકનિકલની ટેસ્ટ લઈશ, બરાબર. તો એ તમને આવતી જશે તો તમને બેનિફિટ થશે. ભાઈ તમે ટેસ્ટ જેમ જેમ દેતા જશો તો તમને ઘણો બધો ફાયદો થશે, ક્લિયર. તો એટલે મેઇન વસ્તુ છે કે ભાઈ પ્રોપર ટેસ્ટ આપો. ટેસ્ટ આપવાથી તમને એટલો આઈડિયા આવશે કે ભાઈ હું કેટલું આવડે છે, બરાબર, મને કેટલું આવડે. 20 માર્કની ટેસ્ટ આપો છો, એમાંથી તમને 15 આવે છે, 16 આવડે છે, બરાબર, માર્ક આવે છે, તો 2-3 માર્ક આપણા મતલબ કે ભાઈ ક્વેશ્ચન ખોટા પડે છે, તો એ તમે એનાલિસિસ કરો આ કયા કયા ટોપિકમાંથી છે, ઓકે. આવી તમે ટેસ્ટો આપશો તોય તમને ઘણો બધો બેનિફિટ થશે, ક્લિયર. તો પ્રોપર આ રીતના પ્લાનિંગથી તૈયારી કરવાનું છે. મેથ્સ, રિઝનિંગ ને પ્રાયોરિટી આપો, એ તૈયાર કરો. ત્યાર પછી આમાં મેં તમને જે કીધું એ પ્રમાણે, બરાબર. તો કે ભાઈ તમારી પાસે કોઈ થિયરી બુક હોય તો થિયરી, મતલબ કે તમે કોઈ નોટ્સ બનાવી લો તો તમે આ વાંચો, નકર તમે MCQ બુક છે એ વાંચો, આપણા વિડીયોઝ છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર. બાકી હું તમને કહું છું એ પ્રમાણે સિમ્બોલ જુઓ, ફૂલ ફોર્મ જુઓ, ટેસ્ટ ખાસ આપો. ટેસ્ટ તમને સારા લેવલ સુધી પહોંચાડી દેશે, ઓકે. એક ભાઈનો મને મેસેજ આવ્યો હતો કે હવે કઈ રીતના તૈયારી કરવી, એના માટે મેં આ વિડીયો બનાવેલો છે, જેથી બધા જ વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવે કે ભાઈ છેલ્લા 1 મહિનામાં કઈ રીતના પ્રિપેરેશન કરવી. પ્રોપર પ્લાનિંગથી કરશો તો થોડુંક સારું વધારે રિઝલ્ટ મેળવી શકો છો, બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.